नहीं कर कंकु, હું હમણાં જ જઈને પપ્પાને અને કાકાને પ્રિયા, ભૂલતી નહીં કે આ ઘરમાં તું સૌથી નાની છે. चल निकल निकल आ घरમાંથી चल. સામે શું જોયું છે? નીકળ એટલે અમે હવન કરીને ઘરને પવિત્ર કરીએ. ચાલ તમે મારી વાત તો સાંભળો. ઓ બેન, અમારે કાંઈ નથી સાંભળવું. હા, હાલો ઉપડો. મારે ખોટું પણ કંકુના પક્ષમાં હોવાનું નાટક કરવું પડશે. હેલો, ટીકા ભાભી, તમે કંકુ સાથે આવું નહીં કરો. જોયું મમ્મી, એક દીકરીને ચૂપ કરાવી તો બીજી બોલવા લાગી. યોગિતા, પણ બસ યોગિતા બેન, આ અમારા ઘરની મેટર છે, તમે શાંતિ રાખો. કંકુ જોવી છે શું? ચલ બહાર નીકળ. જ્યોતિ બેગ ઉપાડ. ચાલ 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 બહાર નીકળ. હું સાચું કહું છું, મેં કાંઈ નથી કર્યું. હું તો એમને ઓળખતી પણ નથી. મારી વાત તો હાલો આ ત્યાં રાખો. ત્રિભેટમાં લાકડા ને એની ઉપર કપૂર એમ ગોઠવો. જી ગુરુજી. મોટાભાઈ, આ શ્રી હજુ સુધી આવ્યો નથી, શું કરવાનું છે? હું બી કંઈ સમજાતું નથી. જો ને ભાઈ, આ ચારુલતા પણ ખોટી જીદ લઈને બેસી ગયા છે. ઢાબી પણ છે ને, પેલા એકાદ કલાકમાં માની જતા હતા. હવેની આહુતિ આપણે ઊભા થઈને આપીશું. ઇદમ મહાદુર્ગા ઇદમ નમઃ સ્વાહા. હવન ખૂબ જ સારી રીતે સંપન્ન થયું છે. તમે જ્યારે પહેલી વાર મોટા દીકરા અને વહુને હવનમાં બેસાડવાની વાત કરી ત્યારે મનમાં થોડો રંજ થયેલ, પણ કહેવાય છે ને કે ધાર્યું તો ધણીનું જ થાય. એટલે આખરે માતાજીની દીકરી કંકુ અને શ્રી સાથે મને હવન કરવાની જે ઈચ્છા હતી એ આજે મારી પૂર્ણ થઈ. મારી ઈચ્છા પણ પૂરી થઈ. કંકુ બેટા, આમ જ વડીલોની લાજ રાખતી રહેજે, માવડીની આંતરડી ઠરશે. અરે જોશીજી, આ શ્રી અને કંકુના છેડાછેડી છોડવાનું તો રહી જ ગયું છે. જી ગુરુજી, લગ્નની દોડધામ વચ્ચે એ વાત તો ધ્યાનમાંથી જ નીકળી ગઈ. આ તમારી ભૂલ નથી, આ નિયતિની ગોઠવણ છે. આવતીકાલે નોમ છે, આસો સુદ નોમ. જીવન સાથીની બધી જ મુસીબતો દૂર કરવા માટેનો સૌથી શુભ દિવસ છે આવતીકાલે. ગુરુજી, તમારી આજ્ઞા હોય તો આપણે કાલે જ આ સુગંધવંતું કામ કરી લઈએ. એ ખૂબ જરૂરી પણ છે. શ્રી અને કંકુના જન્માક્ષર જોતા એવા સંજોગો ઊભા થઈ રહ્યા છે કે જો આપણે કાલે ને કાલે ન કર્યું તો આગળ જતા બંને ઉપર કોઈ મોટી મુસીબત આવી શકે છે. અને તેમાં પણ ખાસ કરીને કંકુ દીકરી પર. ના ગુરુજી, કોઈ પણ જાતના જોખમ જોઈતા નથી. ગુરુજી, કાલે જ અમે ભાડલા કુલદેવી પર પહોંચી જઈએ. ગુરુજી, ત્યાં જવાની તમારી વ્યવસ્થા કરી દો. ના, હું મારી રીતે આવી જઈશ. શ્રી, કંકુ, તમારા બંનેના જીવન સાથીઓ નિર્ધારિત હોવા છતાં પણ તમે એકમેકના જીવનમાં આવ્યા અને સાથે છો. આ વિધાતાની હાજરી હોવાનો તો પુરાવો છે ને. આગળના સમયમાં પણ તમારા પર મુસીબત આવી શકે છે. તમને તોડવા, તમને જુદા કરવા હજુ પણ પ્રયત્નો થશે, પણ તમે એકમેક પ્રત્યેનો વિશ્વાસ અકબંધ રાખજો. તો જીત તમારી, તમારા પ્રેમની અને વિધાતાની થશે. એટલે આ કંકુ કાયમ માટે આપણા માથે જ પડી રહેશે? અશક્ય. હું એને રહેવા જ નહીં દઉં. પણ ભાભી, કાલે છેડાછેડી છે. જો એકવાર છેડાછેડી છૂટી ગયા તો બંનેઓ રાજા. છૂટે તો નહીં, છેડાછેડી છોડવા જ નથી દેવાની. માતાજી તમારી જોડી સલામત રાખે. જોશીજી. ગુરુજી,
હા ચાલો આપણી ઈચ્છા તો પૂરી થઈ. શ્રી અને કંકુ પણ હવનમાં બેઠા ખરા. હા મોટા ભાઈ, શ્રી અને કંકુને હવનમાં બેઠેલા જોઈને ગુરુજીની આંખમાં કેવી ચમક આવી ગઈ હતી. અરે ભૂપી, ચમક તો મારી દીકરી કંકુના મોઢા પર જોવા જેવી હતી. માંડ માંડ આ બધામાંથી બહાર આવી. પપ્પા, અત્યારે તો કંકુ બહાર આવી ગઈ, પણ એની શું ખાતરી છે કે આગળ આવું નહીં થાય? અને જો આવું થયું તો શું કરવાનું? જ્યોતિ, આ ભાભીએ નવો ખેલ શું ચાલુ કર્યો? મને ખબર હોત તો હું પણ વાતોમાં ઠેકડો મારતી હોત ને. તમન્ના બહુ એટલું યાદ રાખજો, પ્રોબ્લેમ આવશે કે નહીં એની કોઈ ગેરંટી ના આપી શકે. જ્યારે પ્રોબ્લેમ આવે ત્યારે બધા સાથે રહીશું એ વાતની ખાતરી તો આપી શકે ને. એકદમ સાચું કીધું ભૂપી. બધા એક સાથે મળીને એક થઈને રહીએ તો બસ. પપ્પા, કોણ છે ભાઈ? કોણ આટલા બધા ફોન કરે છે? એકવાર ઉપાડીને વાત કરી લે એટલે શાંતિ થાય ને. ઇમ્પોર્ટન્ટ નથી. એ ભાઈ, કદાચ ઓલી તો નથી ને? રિયા? ભાઈ તું જોજે હો, એ આ વખતે પાછી ઘરમાં ના આવે. તું એકવાર એને ફોન કરીને કહી જ દે એટલે વાત પતે. પ્રિયા, કાલે એનો ફોન હતો, મેં એને ત્યારે જ કહી દીધું હતું કે આજ પછી મને ફોન નહીં કરતી અને મારા ઘરમાં પણ નહીં આવતી. તે ના પાડી દીધી તો પણ નથી સમજતી. સમ નકટી લાગે છે આ તો. ના બેન, એવું ન બોલાય. ભાઈ તો આને કંઈક સમજાવ. આ નકટી એ કોઈ ગાળ નથી. હા પણ બેન, જે શબ્દ આપણને સાંભળવામાં ન ગમે તો એ શબ્દ આપણે બીજા માટે શું કામ બોલવો? ભલે માતાજી, હવેથી હું ધ્યાન રાખીશ. હા ભાઈ, તું જાને સેઠું ભરી દે, હું જાઉં છું. બસ અમે નીકળીએ જ છે. હા, અને ગુરુજીને કહી દેજો કે મુહૂર્ત શરૂ થાય ને એ પહેલાં અમે ત્યાં પહોંચી જઈશું. હા, અને ઘરેથી બીજું કંઈ લાવવાનું તો નથી ને? નહીં ને? અચ્છા ઠીક છે. હા. ઓહો દેવાંગ ભાઈ, તું તો સમયસર આવી ગયો. હા, આવી ગયો, પણ નોરતા ચૂકી ગયો ને. જે બૈરીના ઈશારે નાચતો હોય એને માટે રોજ નોરતા. શું કહું મોટા ભાઈ? હું શું કહું છું, ચલો નીકળીએ. અમે શું છે, ભાવનગરના રસ્તા પર આજકાલ ટ્રાફિક બહુ હોય છે. હા હા ચાલો જઈએ હવે જલ્દી. પણ મોટા ભાઈ, પ્રસાદ? ભૂપી, કંકુ છે ને, સંભાળી લેશે. કંકુ હોય એટલે કોઈ જાતની ચિંતા જ નહીં કરવાની, નહીં? તમન્નાઓ, આ શું છે? પ્રસાદ. પોતાના પ્રસંગનું ધ્યાન પણ કંકુએ જ રાખવાનું.
વાહ, સાક્ષાત લક્ષ્મીનારાયણની જોડી છે. ખરેખર બંનેને જોઈને આંખો ઠરે છે. અને હૃદયમાં પૂનમનો પ્રકાશ રેલાય છે. લે જ્યોતિ, તારી દેરાણીની આરતી ઉતાર. તમે મોટા છો ને ભાભી, તમે હો આ બધું કરવાનું છે ને તમને શોભે, બરાબર ને મમ્મી? તારી વાત સાચી છે જ્યોતિ, પણ લાવો તો બધાને લેવો જોઈએ ને. મેં એ લાવો લઈ લીધો છે, હવે તારો વારો છે. આવ, બરાબર ને મમ્મી? હા તો યોગિતાબેન, યોગિતાબેન આ ઘરની દીકરી જ છે ને, તો એમને પણ તો લાવો મળવો જોઈએ, કા મમ્મી? જ્યોતિ, વાત દેરાણીની આરતી ઉતારવાનો છે, ભાભીની નહીં.